સારા માણસ જોડે હંમેશા ખરાબ કેમ થાય છે? ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને આ પ્રશ્નનો જવાબ આપ્યો. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જવાબ આપતા સમજાવ્યું કે દરેક વ્યક્તિને તાના કર્મોનું ફલ હંમેશા મળે છે. ગીતા સાર તમે અનુભવ કર્યો હશે, જે વ્યક્તિ હંમેશા સારા કર્મ કરતા હોય છે તે વ્યક્તિ હંમેશા માટે હેરાન અને દુઃખી રહેતા હોય છે, અને જે વ્યક્તિ ખરાબ કર્મ કરે છે તે વ્યક્તિ સુખી જીવન જીવતા હોય છે. સારા કર્મ કરનાર વ્યક્તિ હંમેશા મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. સારા કર્મ કરનાર વ્યક્તિ હંમેશ વિચારે છે કે પોતાને આટલી પરીક્ષા કેમ આપવી પડે છે. જ્યારે જે વ્યક્તિ ખોટા કર્મ કરતા હોય છે તે સુખી અને આનંદમય જીવન પસાર કરતા હોય છે. જો તમારા મનમાં પણ આ સવાલ આવે છે તો આજે અમે તમને એનો જવાબ આપીશું. આ એ જવાબ છે જે ભગવદ્ ગીતામાં લખેલ છે અને અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણએ જણાવેલ. ભગવદ્ ગીતામાં લખેલ કથા અનુસાર અર્જુનના મનમાં જે પણ સવાલ ઉદ્ભવતા ત્યારે તે ભગવાન શ્રી કૃષ્ણ પાસે પહોંચી જતા. એકવારની વાત છે જ્યારે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણ પાસે જઈને કહ્યું તે દુવિધામાં છે અને એનો જવાબ તે શ્રી કૃષ્ણ પાસેથી જાણવા માંગે છે. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને પૂછ્યું, શું દુવિધા છે? અર્જુન બોલ્યા, મારે એ જાણવું છે કે સારા લોકો જોડે હંમેશા ખરાબ કેમ થાય છે અને ખરાબ લોકો હંમેશા સુખી અને આનંદમય દેખાય છે. અર્જુનના મુખથી આ વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ હસતા મુખે ઉત્તર આપે છે, મનુષ્ય જેવું વિચારે અને મહેસૂસ કરે છે તેવું કશું થતું નથી, પરંતુ અજ્ઞાનતાને લીધે તે સાચું જોઈ શકતા નથી. અર્જુન એમની આ વાત સમજી શકતા નથી. એના પછી ભગવાન શ્રી કૃષ્ણ શું કહ્યું ખબર છે? શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું, હે પાર્થ, હું તમને એક કથા સંભળાવું છું. એ કથા સાંભળીને તમે સમજી જશો કે દરેક મનુષ્યને તેમના કર્મ પ્રમાણે જ ફલ મળે છે. પ્રકૃતિ દરેકને પોતાનો રસ્તો પસંદ કરવાનો મોકો આપે છે અને તે હવે મનુષ્યની ઈચ્છા ઉપર આધાર રાખે છે કે તેમને ધર્મના રસ્તે જવું છે કે અધર્મના. કથા શરૂ કરતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, એક નગરમાં બે પુરુષ રહેતા હતા. એક પુરુષ વેપારી હતો. તે પોતાના જીવનમાં ધર્મને ખૂબ મહત્વ આપતો હતો અને તે પૂજા પાઠમાં વિશ્વાસ રાખતો અને દરરોજ મંદિરે જતો અને દાન ધર્મ કરતો અને દરરોજ પૂજા પાઠ કરતો. તેવી જ રીતે બીજો પુરુષ એનાથી એકદમ વિપરીત હતો. તે મંદિર તો જતો હતો પણ પૂજા પાઠ કરવા નહીં, પણ મંદિર બહારથી જૂતા ચંપલની ચોરી કરવા. તેણે દાન ધર્મ થી કોઈ લેવા દેવા નહોતું. સમય પસાર થતો ગયો. એક દિવસ ભારે વરસાદ પડતો હતો. ત્યારે મંદિરમાં પૂજારી સિવાય કોઈ નહોતું. આ વાતની જાણ જ્યારે બીજા પુરુષને થઈ ત્યારે તેને વિચાર્યું, આ જ સમય છે મંદિરનું ધન ચોરી કરવાનું. પૂજારીની નજરથી બચીને મંદિરનું બધું ધન ચોરી લીધું. એ જ સમયે ધર્મ કર્મમાં વિશ્વાસ રાખનાર વ્યક્તિ પણ મંદિરમાં આવે છે. કમનસીબે પૂજારી તેને જ ચોર સમજીને બૂમો પાડે છે. ત્યાં લોકો ભેગા થઈ જાય છે અને તેને મારવા લાગે છે. ગમે તેમ તે ત્યાંથી બચે છે, પણ દુર્ભાગ્ય તેનો સાથ અહીં પણ ના છોડ્યો. રસ્તા પરથી પસાર થતા તે એક ખાડામાં પડી ગયો અને ઘાયલ થઈ ગયો. લંગડાતા તે રસ્તા પરથી પસાર થતો હતો ત્યારે તેની મુલાકાત પેલા પુરુષ જોડે થઈ જેને મંદિરમાંથી ધનની ચોરી કરી હતી. એને કહ્યું, આજે તો નસીબ ખુલી ગયા, એક સાથે આટલું ધન મળી ગયું. આ જોઈને પેલા પુરુષને દુઃખ થયું. એને ઘરે જઈને ભગવાનના બધા ફોટા દૂર કરી દીધા. અમુક વર્ષો પછી બંને પુરુષ મૃત્યુ પામ્યા. મૃત્યુ પામ્યા પછી બંને યમરાજની સભામાં પહોંચ્યા અને ભલા પુરુષ બીજા પુરુષને જોઈ ગુસ્સો આવ્યો. એને ગુસ્સે થઈ યમરાજને પૂછી લીધું, હું તો હંમેશા સારા કર્મ કરતો હતો અને દાન પણ કરતો હતો, તેના બદલે મને હંમેશા અપમાન અને દુઃખ જ મળ્યું અને આ વ્યક્તિને ધનથી ભરેલ પોટલી આવો ભેદભાવ કેમ? આના પર યમરાજ બોલ્યા, તમે ખોટું સમજો છો. જે દિવસ તમે ખાડામાં પડી ગયેલ એ દિવસ તમારા જીવનનો છેલ્લો દિવસ હતો, પણ તમારા સારા કર્મોના લીધે તમારા મૃત્યુને બદલે તમને નાની એવી ઈજા પહોંચી. તમે આ દુષ્ટ વ્યક્તિ વિશે જાણવા માંગો છો. એના નસીબમાં રાજયોગ હતો, પણ તેના કુકર્મ અને અધર્મના લીધે એનું નસીબ નાની ધનની પોટલીમાં બદલાઈ ગયું. કથા સંભળાવ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને પૂછ્યું, હે પાર્થ, તમારા મનમાં ઉદ્ભવેલ સવાલનો જવાબ તમને મળી ગયો. એવું વિચારવું કે ભગવાન તમારા કરેલ કર્મોને નજરઅંદાજ કરે છે.
એ બિલકુલ સાચું નથી. ભગવાન આપણને ક્યારે કયા રૂપમાં શું આપી રહ્યા છે તે મનુષ્ય તે સમજી શકતો નથી, પરંતુ હંમેશા સારા કર્મ કરતા રહેવાથી ભગવાનની કૃપા હંમેશા પ્રાપ્ત થાય છે. એટલે મનુષ્ય એ હંમેશા પોતાના સારા કર્મ બદલવાના જોઈએ. એનું ફલ મનુષ્યને આ જીવનમાં જરૂર પ્રાપ્ત થાય છે. એટલે મનુષ્યનું કર્તવ્ય છે કે હંમેશા સારા કર્મ કરતા રહેવું જોઈએ. એટલે જ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે, મનુષ્ય દ્વારા કરેલ કર્મ બેકાર નથી જતું, ભલે પછી તે કર્મ સારું હોય કે ખરાબ હોય.